આપ જોઈ રહ્યા છો પ્રજા પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। આજ રોજ સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે શ્રી રામ નવમી એટલે કે રામ જન્મોત્સવ પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર ગામમાં ધાર્મિક ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। રામનવમીના પાવન અવસર પર ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે અંદાજે 3 વાગે શ્રી રામજી મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મેઇન બજાર અને રાજુલા રોડ ઉપર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાઓ, મહિલાઓ અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। ભક્તો દ્વારા જય શ્રી રામના ગુંજતા નારા અને ભક્તિ ગીતોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। શોભાયાત્રા દરમિયાન પ્રસાદ રૂપે ચોકલેટ અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને કારણે બાળકો સહિત સૌમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને જ્યારે શોભાયાત્રા મેઇન બજાર સ્થિત જુમ્મા મસ્જિદ પાસે પહોંચી ત્યારે મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા ફૂલોથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દ્રશ્ય કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે ગામની સહિષ્ણુતા અને ભાઈચારા દર્શાવતું હતું। આ પ્રસંગે ગામના આગેવાનો દ્વારા પણ ફૂલોથી સ્વાગત કરી ઉજવણીમાં 4 ચાંદ લગાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા કડક પરંતુ સુવ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આ રીતે વીજપડી ગામે શ્રી રામ જન્મોત્સવ કોમી એકતા, આનંદ અને ધાર્મિક ભાવના સાથે આન, બાન અને શાનથી ઉજવાયો હતો, જે ગામના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની રહેશે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત।